આપણે કઈ બેંકમાંથી હોમ લોન લેવી, બેંકમાંથી લેવી કે હાઉસિંગ ફાઇનાન્શિયલ કંપનીમાંથી લેવી, ક્યાંથી લેવી? હા, 100%. એ ક્વેશ્ચન છે ઘણા બધા લોકો. હા, તો એ કેવી રીતે નક્કી થાય કે સૌથી પહેલા તમારે બેંકને પ્રાયોરિટી આપવી જોઈએ એઝ અ કસ્ટમર. પણ માની લો કે બેંકમાં નથી થતી, ઘણા કસ્ટમર કેવા હોય કે એમાં એમની ઇન્કમ એટલી સેટ ના થતી હોય, પ્રોપર્ટીમાં કંઈક કન્સર્ન હોય, લીગલ રિલેટેડ કંઈક કન્સર્ન હોય, વેલ્યુએશન, સિવિલ, વેરી ગુડ પોઈન્ટ કે જે સિવિલ રિલેટેડ કોઈને કન્સર્ન હોય તો બેંકમાંથી લોન ના થાય. તો એવા લોકોએ હાઉસિંગ ફાઇનાન્શિયલ કંપનીઝમાંથી હોમ લોન લેવી જોઈએ. અને બેંકમાંથી પણ હોમ લોન લઈએ કે હાઉસિંગ ફાઇનાન્શિયલ કંપનીમાંથી લઈએ, એટલીસ્ટ 3 થી 4 બેંકના કોટેશન્સ આપણે કઢાવવા જોઈએ. એવું નહીં કે બાજુવાળા મગનભાઈએ આઈસીઆઈસીઆઈ બેંકમાં લઈ લીધા, આપણે આઈસીઆઈમાંથી જ લઈ લીધી. જરૂરી નથી. પ્રોપર્ટી લેવા જાય ને ત્યારે રેલનગરમાં જાય, વાં જાય. ત્યારે હોમ લોન ની વાત આવે ને ત્યારે બધાને ઉતાવળ હોય. એક્ઝેક્ટલી. કારણ કે એને શું થાય કે ભાઈ હવે પૂરું કરો ને ભાઈ, હોમ લોનમાં બીજું શું હોય એમ. એટલે પૂરું કરવાની વૃત્તિને કારણે બેંકોને લાખો રૂપિયાનો ફાયદો થઈ જાય. ફાયદો થઈ જાય, એને નુકસાન નહીં જાય, કસ્ટમરને નુકસાની જાય ઓબ્વિયસલી. એટલે 3 થી 4 બેંકના કોટેશન કઢાવવા જોઈએ કે ભાઈ અત્યારે આપણા માટે શું ઓપ્શન બેસ્ટ છે. આ બધી વસ્તુ જોઈ જોઈએ. હોમ લોનમાં એક બ્યુટીફુલ પ્રોડક્ટ છે જેનું નામ છે હોમ લોન ઓડી. ઓકે. તો બિઝનેસમેન હોય ને તો એમને હોમ લોન ઓડીમાં શું હોય, માની લો 50 લાખની હોમ લોન લઈ લીધી, બરાબર. હવે એની પાસે 10 લાખ રૂપિયા 15 દી માટે આવ્યા, તો એ હોમ લોનમાં અંદર પાર્ક કરી શકે અને 15 દિવસ પછી ઉપાડી શકે પાછા. એટલે 15 દિવસ સુધી 10 લાખ રૂપિયા ઉપર વ્યાજ ન લાગે. બહુ પાવરફુલ. જનરલી શું હોય, આપણે સેવિંગ એકાઉન્ટમાં, કરંટ એકાઉન્ટમાં રાખતા હોય, પૈસા આવતા હોય તો હોમ લોન ઓડી એવી બ્યુટીફુલ પ્રોડક્ટ છે કે જેમાં તમે એક્સ્ટ્રા પૈસા જે પડ્યા હોય તમે પાર્ક કરી શકો અને વ્યાજમાં તમે 10-15 વર્ષે ગણો તો લાખો રૂપિયાનો ફાયદો થાય. ઓકે. તો એઝ અ બિઝનેસમેન જેની આ ટાઈપની પ્રોફાઇલ હોય કે જેમને એક્સ્ટ્રા ફંડ આવતું રહેતું હોય, થોડોક ટાઈમ માટે પડ્યું રહેતું હોય, એના માટે બહુ જોરદાર પ્રોડક્ટ છે. પણ બેંક ક્યારે એને માર્કેટ ન કરે, બેંક ક્યારે એની એડવર્ટાઇઝમેન્ટ ના કરે. બરોબર. કારણ કે બેંક તો એવા લોકોને કે જે અવેર છે એ સામેથી પૂછે તેને કે હા મારી પાસે ઓડી છે. હા, બરોબર. તો એઝ અ કસ્ટમર તરીકે આપણે એ જોવું જોઈએ કે આપણા માટે બેસ્ટ શું છે, આપણા માટે બેસ્ટ પોસિબલ કોટેશન શું છે. એટલે એકવાર આપણે હોમ લોન લઈ લીધી, બેંક ચૂઝ કરી નાખી, પછી ઇમ્પોર્ટન્ટ ક્રાઇટેરિયા ધ્યાન રાખવા જેવી બાબત કે એને ભૂલી ના જવી જોઈએ.